ઓલા શું કહેવાય ભરત ભમ્મરે જે આઈજી કચેરી જઈ અને મારી ઉપર જે અરજી દાખલ કરી છે ને એના બારામાં. તો મિત્રો ફરી એકવાર બગદાણા વિવાદમાં આવ્યો ચોંકાવનારો ખુલાસો. કેમ કે મિત્રો નવનીતભાઈને જે લોકો સપોર્ટ કરતા હતા એટલે કે પિન્ટુભાઈ કોળી, તો એમના ઉપર જ અત્યારે માયાભાઈ આહિરના દીકરા ભરતભાઈ આહિર દ્વારા કેસ કરવામાં આવ્યો છે. કેમ કે મિત્રો જે જયરાજ આહિર અને માયાભાઈ આહિર વિરુદ્ધ જે પણ અભદ્ર ટિપ્પણીઓ કરી હતી સોશિયલ મીડિયાની અંદર, તેમના ઉપર અત્યારે કાર્યવાહી કરવામાં આવી છે. અને મિત્રો ખરેખર જોવા જઈએ તો માયાભાઈ આહિર જે તેમના દીકરા એટલે કે જયરાજભાઈ આહિર જે બગદાણાની અંદર જે વિવાદ ચાલી રહ્યો હતો સોશિયલ મીડિયાની અંદર, જેમાં તેમને 14 દિવસ સુધી જેલની અંદર રહેવું પડ્યું હતું અને 14 દિવસ જેલમાં રહ્યા બાદ પણ અત્યારે ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર તેમના દીકરા એટલે કે ભરતભાઈ આહિરનો વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને મિત્રો એવું પણ કહેવામાં આવે છે કે ક્રાઇમ બ્રાન્ચની અંદર જઈ અને પિન્ટુભાઈ કોળી જે નવનીતભાઈને સપોર્ટ કરતા હતા, નવનીતભાઈને ન્યાય માટે બગદાણા વિવાદની અંદર જે જયરાજભાઈ આહિરને નવનીતભાઈનો જે વિવાદ ચાલી રહ્યો હતો તેમાં સપોર્ટ કરતા હતા, પણ મિત્રો એ સપોર્ટ કરતાં તેમની ઉપર જ ક્યારે આવો કેસ આવી જશે એવું તેમને વિચાર્યું પણ નહીં હોય. તો મિત્રો અત્યારે ફરી એકવાર સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે, જેમાં મિત્રો માયાભાઈ આહિરના બીજા દીકરા એટલે કે ભરતભાઈ ભમ્મર એટલે કે ભરતભાઈ આહિરે નવનીતભાઈને સપોર્ટ કરતા પિન્ટુભાઈ કોળી ઉપર કેસ કર્યો છે. અને મિત્રો કેસ પણ એવી રીતે કર્યો છે કે જે માયાભાઈ આહિર, જયરાજભાઈ આહિર અને તેમના ઉપર જે અભદ્ર ટિપ્પણીઓ કરી છે ને સોશિયલ મીડિયાની અંદર, એમના લીધે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ હું તમને વિડીયો બતાવવાનો છું, એ વિડીયો જોજો. બાકી જે બગદાણાનો વિવાદ ચાલી રહ્યો હતો એવી જ રીતે ફરી એકવાર બગદાણાનો જ મિત્રો વિવાદ છે અને એનો જ વિવાદ ફરી એકવાર શરૂ થઈ રહ્યો છે. અને મિત્રો અત્યારે જે બગદાણાનો વિવાદ હતો ને એનો જ વિવાદ મિત્રો અત્યારે ફરી એકવાર બહાર આવ્યો છે. અને મિત્રો અત્યારે જે પિન્ટુભાઈ કોળી છે તેમના ઉપર ભાવનગરની અંદર જઈને કેસ કરવામાં આવ્યો છે, ક્રાઇમ બ્રાન્ચની અંદર જઈને. અને મિત્રો બીજા પણ 4-5 લોકો છે જેમનો અત્યારે ખુલાસો થયો નથી, પણ મિત્રો અત્યારે પિન્ટુભાઈ કોળીએ પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં એક વિડીયો પોસ્ટ કર્યો છે, જેમાં માયાભાઈ આહિરના દીકરા ભરતભાઈ ભમ્મર ઉપર, ભરતભાઈ આહિર ઉપર બોલી રહ્યા છે કે તમે પણ દૂધના ધોયેલા નથી. મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ. બાકી જે ક્રાઇમ બ્રાન્ચની અંદર જઈ જે અત્યારે સોશિયલ મીડિયાના દ્વારા જે પિન્ટુભાઈ કોળી જે માયાભાઈ આહિરના 2 દીકરાઓ અને માયાભાઈ આહિર ઉપર જે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી, જે ખરાબ શબ્દો વાપર્યા હતા, એના વિશે જે ગયા છે એનો વિડીયો પણ તમે અહીંયા જુઓ. બાકી મિત્રો ખરેખર ફરી એકવાર માયાભાઈ આહિરના બંને દીકરાઓ અને માયાભાઈ આહિર પણ બગદાણાની વિવાદની શરૂઆત થઈ છે. અને મિત્રો માયાભાઈ આહિર કે જયરાજભાઈ આહિર આ વિશે હજુ સુધી કાંઈ બોલ્યા નથી, પણ જે ભરતભાઈ છે તેઓ અત્યારે પિન્ટુભાઈ કોળી ઉપર કેસ કરવા ગયા છે અને કેસ થઈ ચૂક્યો છે. અને મિત્રો હવે આના ઉપર શું ખુલાસો આવવાનો છે, શું ચોંકાવનારો બહાર ખુલાસો આવે છે, કે શું બગદાણા વિવાદની શરૂઆત થાય છે કે બગદાણા વિવાદનો અંત આવે છે, એ અત્યારે વિડીયો વાયરલ થયો તે વિડીયો જો. બાકી આ વિશે તમે શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી અત્યારે જે પિન્ટુભાઈ કોળીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જે ભરતભાઈ ભમ્મરનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે એ વિડીયો જુઓ અને આ વિશે તમે શું કહેવા માગો છો કમેન્ટ જરૂર કરજો. અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ. જય માન દાદા, જય કોળી સમાજ. ખરેખર આ છે સમાજની એકતા. કાલે સવારથી એક જ ધારા સમસ્ત કોળી અને ઠાકોર સમાજના ફોન ચાલુ છે. જે ઓલા શું કહેવાય ભરત ભમ્મરે જે આઈજી કચેરી જઈ અને મારી ઉપર જે અરજી દાખલ કરી છે ને એના બારામાં, તો એની અંદર સામાજિક આગેવાનના, યુવાનોના, મિત્રોના